તો આજે છે છઠ્ઠું નોરતું. આપણે બહુ ટાઈમ પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને એકચ્યુઅલી અમે બીજી વખત જ જાય છીએ. કેટલા બીજી વખત જાય ને હીલું? એક વખત કાલે ગયા હતા સરખાઈ એકચ્યુઅલી કાલે ગયા હતા. એની પહેલા અમે ગયા હતા શક્તિ સંધ્યામાં ગયા હતા ગોતા, પણ ગયા હતા અમે 9 વાગ્યા અને પાછા અમે નીકળી ગયા 10:30 વાગે. એક વખત ગયા હતા સિંધુ ભવન રોડ ઉપર રાસ રંગીલોમાં, જ્યાં ગયા હતા અમે કેટલી વખત ગયા થોડીક વાર રોકાણા હતા નહીં, પછી થોડો ઘણા ઇસ્યુ આવ્યા હતા પાસના, અમારે બીજાને દીધા હતા એનામાં, તો પાછા અમે નીકળી ગયા હતા. અને જો કે ટીવી અહીંયા હતી એટલા માટે 11 વાગે પાછા અમે નીકળી ગયા. અને આજે અમે ફાઇનલી બહુ આજે બહુ જેકપોટ લાગી ગયું એકચ્યુઅલી. બરોબર ઓકે હું ફરીશ પેલા હા મને લે હા તને જ લઉં છું. અચ્છા ઓકે બરાબર છે, ગુડ. આજે અમે જાય છે વાલમ પાસે, મતલબ જીગરદાન ગઢવી પાસે, જે બહુ બધાના ફેમસ કલાકાર છે. બરાબર, હિલુનો પણ એક ફેમસ કલાકાર છે અને ફેવરિટ કલાકાર છે હિલુનો. અને બહુ બધાનો છે, જો કે મારી દીદી છે, જીજાજી, એ લોકોને ફેવરિટ, મતલબ અમારા ફેમિલીમાં બધાનો ફેવરિટ એ ભાઈ જીગરદાન ગઢવી જે છે એ બહુ સારો એવો ગાયક કલાકાર. જો કે બધા ઓળખતા જ હશે, કેમ કે ગુજરાતી પિક્ચરના મોસ્ટ ઓફ ધ ગીત બધા એણે જ ગાયેલા છે. એનું નવું સોંગ સાંભળવા રમો એ નહીં મજા આવતી, બાકી બધું મજા આવે. બરાબર, રમો રે એમાં એણે બધાને રમાયડા છે. બરાબર, એમાં ના મજા આવી એક. બાકી બહુ બધા સારા એવા એણે ગીત ગાયા અને એના ગરબાની અંદરમાં ગરબા કરવા કરતાં એને સાંભળવાની બહુ જ વધારે મજા આવે. તો આજે બહુ ખાસ એવા સસ્તામાં, એટલે એનો 1 પાસની એન્ટ્રી આજે સેટરડે મતલબ વીકેન્ડ છે એટલે ઓલમોસ્ટ 1500 રૂપિયા 1 પાસના હતા. પણ આપણે કેટલા મળ્યા છે? લોટરી લાગી ગઈ છે. બરાબર, એ આપણે એક્સપોઝ ના કરાય, કેમ કે પછી ઓર્ગેનાઇઝર વાળા પછી અમારી પાછળ પડી ના જાય એવું છે, એટલા માટે. બરાબર, તો બહુ એટલે ખાસ એવા સસ્તામાં પડ્યા છે, એમ સમજી લ્યો ને તમે એમ. બરાબર છે, ચલો તો આપણે નીકળીએ હવે. અત્યારે વાગી ગયા છે 9:30 અને જેની પાસે પાસ લેવાના છે એ ઓલરેડી ત્યાં છે, એટલે દીદીને એ લોકો ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે અને અમે બે લેટ છીએ કેમ કે ટીયુને થોડી સાચવવાની હતી. આજે આપણે માઈક લઈને જશું એટલે પ્રોપર વિડિયો બને. બરાબર, ઓકે ચલો. કેમ કે ઓડિયન્સ ને ગમતું નથી, મને કમેન્ટ આવેલી છે. ઓકે ડન છે, ચલો હાલો. અને આ માઈક તારી જાણ ખાતર કહી દઉં છું, અહીંયા ચેકિંગ ની અંદરમાં કઢાઈ દેશે તમારી પાસેથી. હા, એ ફાઇનલ છે. સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં કરવા દેતા, તો અહીંયા તો આ નહીં જ કરવા દે એન્ટ્રી. પછી તારી ઈચ્છા જો તાર લઈ જાવ અહીંયા એને ભાઈને દઈ દેવા હોય ને તો, અને પાછા પાર્કિંગ બહુ દૂર હશે એના. હું સાચું કહું છું, એટલે મૂકી દેવાના. ચલ અરગ પદુડા, મને લાગે 1.5 કિલોમીટર બધાને ચલાવશે આજે. જીગરદાન અરગ પદુડા એમ બધા માણસોની ટ્રાફિક જ એવડી જાય છે. બોલા મેળામાં જતા હોય ને એની જેમ બધા જાય છે હાલીને. 500 કિલોમીટર ચાલવા તૈયાર છે. અને પાર્કિંગના ઝોને એટલા બધા જ એકદમ વાત જવા દો. અને જેમ તમે ગરબીની નજીક જાઓ ને એમ પાર્કિંગના ભાવ વધતા જાય એવું. એ પાછળ ના આમાં દેખાતું નથી મને એવું લાગે. ઓકે ચલો, હવે ખબર નહીં આમાં ગરબી તો ક્યાં આગળ હોય, પણ ગાડી તો બહુ આગળ પાર્ક કરી દીધી છે. હવે જોઈએ કેટલું હાલવાનું થાય છે, શું થાય છે. બરાબર, બહુ હાલવાનું થાય. સારું હાલો હાલી નાખ્યા છે. તો આ બધા અહીંયા બેસી ગયા છે. બરાબર, જીગરદાન આવે કે ના આવે. અચ્છા ફોકસ, મૂંગા વાળા ફોકસ ભાઈ, સ્વર્ણિમ નગરી વાળા. અચ્છા, બેવાનું રીઝન એ છે એ ડોની ની લોકો હતા, એ લોકો ક્યાંક બીજે જ પહોંચી ગયા. બરાબર, સ્વર્ણિમ નગરી જગ્યાએ સુવર્ણ નગરીમાં પહોંચી ગયા છે. તો હવે એની રાહ જોઈએ છીએ આ બધા. અને બહુ મસ્ત એવું ડેકોરેશન, ખબર નહીં ક્યાંક એવું લાગે કે મંદિરમાં આવી ગયા હોય એવું. બહુ મસ્ત છે. ડોની ક્યાં જીગરો ગોતવા નીકળ્યા હતા? એટલે એ જ કઈ જગ્યાએ જીગરો ગોતવા ગયા હતા? સ્વર્ણિમ ને સુવર્ણ બધું હરખું જ લાગે છે. એટલે પાર્કિંગ જોવા ગયા હતા એમ? પાર્કિંગ દઈ ના આવ્યો, પાછા ન આવ્યા પૈસા. થોડો વધારે જ આગળ પાર્ક કરતા હોય. બે જગ્યાએ પાર્કિંગ ના પૈસા આવ્યા. બરાબર, એટલે ત્યાં બાકી હશે દેવાના ક્યારેક ના. એટલે હજી હવે કોઈને અંદર જવાની ઈચ્છા નથી થતી. આમ પાસ મળી ગયા એની એક્સાઇટમેન્ટ એટલી વધી ગઈ ને કે કોઈને અંદર જ નથી જવું. 11:30 વાગ્યા છે અને હવે એન્ટ્રી મારીએ છીએ આપણે અંદર જવા માટે. બરાબર ઈલું?
અને જીગરદાન ગઢવી અંદર આવી જ ગયો છે અને ગાવાય માંડ્યો છે અને કદાચ મને લાગે હમણાં વયો જશે પાછો ક્યાંક. એલા બીજા કોક ગાતા એમ જો ગ્રાન્ડ જોજો ખાલી કેટલું મસ્ત. અરે બહુ જોરદાર એવું લાગે કે આ મંદિર આવી ગયા છે કે સ્વામિનારાયણ ને. તો અમે લોકો અંદર આવી ગયા છે અને બહુ એટલે બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે. એ હા હા ની હી હાલો એસી ડોમમાં પહેલી વખત નીલુ સાથે. તે ફોન ચાલુ કર્યો જીજાજી. મારો વારો નીકળી જશે એ કે નગર. જીજાજી તમારો વારો નીકળી જશે ને કર. આપણે અંદર જઈએ છીએ બરાબર. ચેકિંગ હતું, ચેકિંગ પતાવી દીધું આપણે. ડોમમાં વિથ જીગરદાન ગઢવી. હજી આવ્યો નથી જીગરાભાઈ. એસી જેવું લાગતી નથી ઠંડક અહીંયા. બહુ મોટો ડોમ છે, બહુ એટલે બહુ. તો અમે લોકો આવી ગયા છે અંદર. કાંઈ નહીં સંભળાય. જીગરદાન ગઢવીના ગરબીમાં આપણે અને ફૂલ ઓન ટ્રાફિક છે, ફૂલ ઓન. બારે નીકળી ગયા છે. 12:15 વાગ્યા છે. પેલું તો બહુ ડિસઅપોઇન્ટમેન્ટ છે જ. હું જો કે છું સિંગ ખાવી પડે છે, સિંગ ખાવી પડે કેમ કે અંદર એટલી ટ્રાફિક છે, એટલી ટ્રાફિક તમે વાત જ જવા દો. ઊભવાની જગ્યા નહીં, ઊભવાની જગ્યા નથી. આમ રમવાની તો બહુ દૂરની વાત છે. અને શોકિંગ બાકી બસ આવતા રહીએ આપણે. જો કે પૈસા જો કે ખાલી આમ તો સાંભળવાને જેટલાય નતા દીધા આપણે, પણ મજા કરી લીધી એમ ખાલી, બીજું કંઈ નહીં. શોકિંગ ન્યૂઝ કહી દો. હા, શું શોખીન કે માણસો નાના નાના બેબીઝ ને લઈને આવે છે. તારે લઈને જ આવી હતી ટીઆર. મેં ના પાડી દીધું, ફાવ કાર મારતી ને. કેટલા વાળી અત્યારે હું રોડ ઉપર જાઉં છું ને એવું સાંભળું છું કે આના કરતા સોસાયટીમાં સારા હતા ગરબા. પણ ના, ડેકોરેશન બહુ સારું હતું. જીગરદાન તો સારું ગાય જ છે, પણ એ ભાઈએ 11 વાગે આવ્યા, 11:30 વાગે પાછા જતા રહ્યા અને વળી પાછા 12 વાગે આવ્યા. એવું થયું. આટલું બધું ના કરાય એકચ્યુઅલી. એ બહુ પૈસા ચાર્જ ઓલરેડી કરે જ છે અને માણસો જે પણ છે પૈસા તો લિમિટેડ જ એન્ટ્રી રાખવી જોઈએ મારા અંદાજ પ્રમાણે. પૈસા ડબલ કરી દો પણ છે ને લિમિટેડ એન્ટ્રી કરો ને બધા 1500 રૂપિયા ટિકિટ છે. હું તો કહું 3000 શું 4000 રાખી દો એમ, પણ લિમિટેડ હોવા જોઈએ એમ. અને જીગરો ગાય અને માણસો આવશે ખરી એમ, એવું નથી કે નહીં આવે. 4000 રૂપિયા રાખશે તો એમ, એ 4000 રાખશે ને તો માણસો તો આવશે જ એમ. એમને ગાય ને તો બધા રમવા માટે આવે, રમવા આવે છે. કોઈ નહીં આવે. અને સિરિયસલી આપણે જેટલા ગ્રાઉન્ડ અમે કેટલી બધી જગ્યાએ છે રાઉન્ડ ફર્યા પણ ક્યાંય રમવાની જગ્યા નથી. અને વેરી ડિસઅપોઇન્ટેડ કેમ કે નાની બેબીને મૂકીને આવું જીગરદાન માટે સ્પેશિયલ કોમ્પ્રોમાઇઝ કરીને બધા માણસો બહુ નારાજ છે. જો કે પણ હવે ઠીક છે, શું થઈ શકે હવે. એ લોકો કમાવા જ બેઠા છે અત્યારે તો હવે બરાબર છે ઓર્ગેનાઇઝર લોકો એમ.